જૂનાગઢ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓમાં વિખવાદ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના મેન્ડેટ પર જીતેલા હર્ષાબેન અઘેરાના પતિએ હોબાળો મચાવ્યો। કેશોદના અજાબ ભાજપના કાર્યક્રમમાં હોબાળો થયો। તાલુકા પંચાયતના સભ્યોએ આ હોબાળો મચાવ્યો હતો। તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યોના પતિએ આગેવાનોનો ઉધડો લીધો। જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનું આવી કોઈ ઘટના ન બન્યાનો દાવો કર્યો છે, તો બીજી તરફ વિરોધ કરનારા કોંગ્રેસના સભ્ય હોવાનો જિલ્લા પ્રમુખે દાવો કર્યો। જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમ્મરનો ગ્રાન્ટ સરખા હિસ્સે ફાળવાતી હોવાનો પણ દાવો છે। તો આ તરફ જિલ્લા પંચાયતમાં આવતી તમામ ગ્રાન્ટ સરખા ભાગે ફાળવાઈ હોવાની વાત કરવામાં આવી રહી છે। હર્ષાબેન અઘેરા ભાજપમાં ક્યારે જોડાયા તે અંગે અજાણ હોવાનો દાવો થયો। હર્ષાબેન કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા હતા। મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી, પણ અત્યારે બિસ્માર હાલત છે, કોઈ પણ ધ્યાનમાં ના લીધું। મારે ભાદેડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા, પરંતુ અહીંયા ભાદેડીની પુલને બિસ્માર હાલતને કારણે 4 થી 5 લોકોની મૃત્યુ થયેલ છે। અમારી પાસે સાક્ષી પુરાવા છે। બાપુની મઢીનો રસ્તો 1 વર્ષથી મંજૂર થઈ ગયેલ છે, તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। અને લોકો અત્યારે મને આ બાબતના ઘણા પ્રશ્નો પૂછે, એનો જવાબ મારી રીતે ભરાણો નહીં, એટલે મેં આજે આગેવાનો આવ્યા એને આ રજૂઆત કરી। અને મને અજાબ ગામ જૂનાગઢ જિલ્લાનું મોટું ગામ છે, તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું, પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો બટકું, પ્રભારી ગ્રાન્ટમાંથી તો બટકું, પછી સાંસદની ગ્રાન્ટમાંથી બટકું, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બટકું, તો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપે છે, પણ પાણીના કામ આપે છે, ન સીસી રોડ કે ન બ્લોકના એક પણ કામ આપ્યું નથી। તો આ મારા ગામની વેદના મારી રીતે સહન ના થાય, એટલે આજે લોકો આવેલા હતા, એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો। અને જો આમાં મારા ગામનું મારે કોઈ પણ સંકલન નહીં કરે, તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપવાળાને આગેવાનો કે નેતાને અજાબમાં આવવાની મને એવો પણ બેનર મારવામાં આવશે, અને હું આનો પૂરેપૂરો વિરોધ કરી। ગ્રાન્ટનો પ્રશ્ન એવો છે કે કોઈ પણ ગ્રાન્ટ હોય તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની, એ અમે એવું ક્યાંય પક્ષપાત રાખતા ન હોય। અમે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ નાણાં પંચની હોય, રેતીકંકન હોય, સ્ટેમ્પ ડ્યુટી હોય કે પછી સ્વભંડોળ હોય, અમે એના ડિવાઈડ કરીને સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો જેટલા હોય એના ભાંગા કરીને અમે એમના વિસ્તારના વિકાસ અર્થે અમે આપતા હોઈએ છીએ, અને એના વિસ્તારના વિકાસમાં એ ગ્રાન્ટો નાખતા હોઈએ છીએ, અને એવો ક્યાંય પક્ષપાત કરવામાં આવતો નથી। છતાં પણ ક્યાંય કોઈને એવું લાગતું હોય તો હું જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જિલ્લા પંચાયતમાં સ્વ મને ગુરુ જાહેર લોકોને મળું છું। આમ જનતા કોઈ પણ મને સરપંચ મળી શકે, તાલુકા પંચાયતનો સભ્ય મળી શકે, કોઈ સામાજિક કાર્યકર્તા હોય મને મળી શકે, કોઈ મતદાર મને સીધા મળી શકે। અમારા જિલ્લા પંચાયતની અંદર કોઈ પક્ષપાત નથી। ભારતીય જનતા પાર્ટીની અમારી જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની બોડીમાં એવું કે પક્ષપાત રાખવામાં આવતો નથી। જિલ્લા અને તાલુકાના ગામડાના વિકાસ અર્થે કોઈ પણ ગ્રાન્ટોના પ્રશ્ન હોય, કોઈના પણ નાના મોટા સમસ્યા હોય વિકાસ અર્થે, તો મને આવી અને રૂબરૂ મળી શકે, લેખિત પણ આપી શકે અને મૌખિક પણ વાત કરી શકે।